તારીખ 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોક્સન અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારા આર દોશીના માર્ગદર્શનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ આત્મહત્યાના પ્રકારો, તેના કારણો અને આત્મહત્યા કરનાર કુટુંબના લોકોની મુલાકાત લઈને તેમની મનસ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્કાર, હું ડોક્ટર મીરા જેપાર, મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ। પ્રોફેસર યોગેશ જોક્સન અને ધારા દોશીના માર્ગદર્શનમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરનાર પરિવારોના સદસ્યોની મુલાકાત લઈને તેઓનું જીવન કેવું છે એના વિશેનું એક તારણ કાઢ્યું છે અને એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક વ્યક્તિ છે કે જેણે આત્મહત્યા કરી લીધી છે બાદ એના પરિવાર ઉપર કેવા પ્રકારના સંકટો આવ્યા છે, કેવા પ્રકારની મનસ્થિતિમાંથી પસાર થયા છે એને જાણવાના પ્રયત્ન કરે। આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વજનોને ગુમાવી દેવા, એ પણ આવી રીતના અકાળે ગુમાવી દઈએ છીએ ત્યારે આપણને કેવા પ્રકારની માનસિક સ્થિતિ થાય છે અને એ માનસિક સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ સમાજ તરફથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એમાં ક્યાંક ખલેલ જોવા મળે છે, ક્યાંક નડતરરૂપ જોવા મળે છે। આપણે જાણીએ છીએ કે કોઈ પરિવારમાં આત્મહત્યા થઈ હોય તો લોકો સતત એ જાણવાના પ્રયત્નો કરે છે કે એણે આવા કૃત્ય કેમ કર્યું છે, અથવા તો સમાજમાં એ પરિવારને લોકો અલગ નજરેથી જોવાનો પ્રયત્ન કરે છે કે આના પરિવારમાં આ વ્યક્તિ આત્મહત્યા કરી છે। તો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો એનો શોખ નથી। આત્મહત્યા એ વ્યક્તિ ક્યારે ભરે છે કે જ્યારે એને એવું લાગે છે કે આના સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, ત્યારે અંતિમ વિકલ્પ તરીકે આત્મહત્યા પસંદ કરતા હોય છે। અને આત્મહત્યા પાછળના આપણે કારણો જોઈએ તો મૂળભૂત કારણ એ છે કે લોકોને એવું લાગે છે કે એ એકલો પડી ગયો છે, એના સમસ્યાઓનું કોઈ નિવારણ લાવવા માટે કોઈ વ્યક્તિ એની પાસે અવેલેબલ નથી, એના માતા પિતા, સ્વજનોને અથવા તો પોતાના પતિ કે પત્નીને વાત કરશે તો એનો ઉકેલ મળશે કે નહીં મળે એની એને ખાતરી નથી, અથવા તો એવું લાગશે કે એને જજ કરશે તો સતત આપણા જે વિચારો છે, બીજા લોકો આપણા માટે શું જજમેન્ટ કરે છે, આપણા માટે શું વિચારે છે, એના કારણોસર આપણે આત્મહત્યા કરી લેતા હોઈએ છીએ। અને એવું ન થાય એના માટે આપણે પ્રયત્નો કરવા પડશે અને એની શરૂઆત ક્યાંથી થશે? બી પોઝિટિવ પ્લસ આપણે હંમેશા ખુશ રહેવા માટેના પ્રયત્નો કરવા પડશે અને આપણે આપણા શોખો, આપણા જીવનમાં એવી બાબતો છે કે જે આપણને જીવંત રાખવા માટે જરૂરી છે એ બાબતો તરફ આપણે અગ્રેસર બનીએ અને આપણે આપણી મુસીબતો માટે બોલતા શીખીએ અને લોકો પાસે વ્યક્ત થતા શીખીએ। આત્મહત્યાનું મૂળભૂત કારણ એ છે કે લોકો વ્યક્ત થતા નથી અને વ્યક્ત થતા નથી માટે એ લાગણીઓ એની અંદર ધરબાયેલી પડી રહી છે અને એ આગળ જઈને આત્મહત્યામાં પરિણમે છે। તો આપણે એવા સમાજમાં એવી રચના કરીએ કે લોકો પાસે એવા માણસો મળી રહ્યા અથવા તો એવી કોઈ સંસ્થા હોય અથવા એવી બાબતો હોય કે જેથી કરીને એ પોતાની બાબતો ત્યાં રજૂ કરી શકે। પોતે આપણે જોયું છે કે વિદેશમાં એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યાં એવી રીતના હેલ્પલાઇન સેન્ટરો પણ ચાલતા હોય છે કે જ્યાં તમે ટેલિફોનિક દ્વારા ફક્ત ત્યાં તમારે મનમાં જેટલી પણ ભડાશ છે, જેટલા પણ વિચારો આવે છે તમે ત્યાં વ્યક્ત કરી શકો છો અને તમે ખાલી થઈ શકો છો। આ જે ખાલી થવાની પ્રક્રિયા છે આપણા જીવનમાં સતત જરૂરી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે એક વહેતું ઝરણું છે, ખડખડ વહેતું હોય તો જ એમાં સુગંધ રહે છે, પણ જો એ બંધિયાર પાણી બની જાય છે તો એ દુર્ગંધ મારવા માંડે છે। તો આપણી અંદર જેટલા પણ વિચારો આવે છે આપણે અંદર રાખવાની બદલે આપણે એને વ્યક્ત કરતા થઈએ અને આપણા જે સ્વજનો છે એની ઉપર વિશ્વાસ કરવાનું શરૂ કરીએ। આપણે બીજાના દ્રષ્ટિકોણથી જોવાની બદલે આપણો દ્રષ્ટિકોણ પોઝિટિવ બનાવીએ અને વ્યક્ત થઈએ। આભાર।